રામ રામ. જો સવારના નાસ્તો કરે છે આપણા સંતોષભાઈ કાટપાભાઈ. જો કેમ ટમાટા કરે છે નાસ્તો, જેમ આપણે સૂપ પીએ એમ એ ટમાટા ખાય છે. હવે આપણે ચાલશું આપણી રાજવી પાસે. રાજવી શું કરે છે? હા, ચપ્પલ પહેરી ગઈ છે તારા? આ બાજુ બધી ઝાડી, આ કાચબાળ, આ પણ કાચબાળનું ઝાડ છે. ઓલું નારિયેળનું ઝાડ છે. આપણી રાજવીબેન નાસ્તો કરીને આરામ કરે છે. રાજવીબેન કેમ છો? આરામ કરો છો? જો છત ઉપર આરામ કરે છે રાજવીબેન. અને અહીંયા કને કેવો ગ્રીનરી છે. આ બધા લીમડા છે, ઓલા નારિયેળના ઝાડ છે, કાચબાળના ઝાડ છે. એકદમ ગ્રીનરી. તમે ગ્રીનરી રાખશો તો તમને દવા નહીં લેવી પડે, આપણી ગેરંટી. અને સારો ખાઓ અને જો તમે કામ કરશો તો પારણા પણ હજમ થઈ જશે. કામ નહીં કરો તો કાજુ બદામ પણ હજમ નહીં થાય. એટલે મારા વાલા મિત્રો, સવારના કાંઈ ને કંઈ કસરત કરો, કાંઈ ને કંઈ કામ કરો. નારાયણભાઈ છે, ગાયો ચારે છે. નારાયણભાઈ ગાયોનું કામ કરે છે. પ્રભુજી જખદેવ તમારી જય જય હો. સારી મત તમારી જય જય હો. સારી મત તમારી જય જય. હા, ભીખુદાનભાઈ છે, ભીખુભાઈ સંગાર. જો ગાયોની સેવા કરે છે ભીખુભાઈ. અને એના ઘર આગળ કેલા છે, કાચબાળ છે, બદામનું ઝાડ છે, ફૂલનું ઝાડ છે ભીખુભાઈની ઘર આગળ. અને નારાયણભાઈના ઘર આગળ નારિયેળ છે, લીમડું છે. જોરદારમાં જોરદાર. જય જખરેવા, જય સારી મજા.